વાવ-થરાદ તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ છે। ભાજપે સભ્યોને તોડવાનો પ્રયાસ કર્યો હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે। કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ પર આરોપ લગાવ્યા। 8 તાલુકા પંચાયતમાંથી 7 તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરી લેવાઈ છે। દિયોદર તાલુકા પંચાયતની વરણી વિવાદને લઈને મોકૂફ રખાઈ છે। લોકોએ જે ચુકાદો આપ્યો અમે શિરોમાને માથે ચડાયો। આજે લાખણી તાલુકો હોય, દિયોદર હોય કે ધરણીધર તાલુકામાં કોંગ્રેસ પાર્ટીના તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા છે। પાલનપુર, વડગામ, દાંતા અને અમીરગઢમાં પણ લોકોએ કોંગ્રેસ પાર્ટીને બહુમતી આપી હતી। એમાં પણ પાલનપુર, હળવદમાં કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ બન્યા છે અને ક્યાંક ને ક્યાંક દાંતા અને વડગામની અંદર તોડજોડની નીતિથી અહીંયા લાખણીની અંદર પણ છે સવારના 11 વાગ્યા સુધી કોંગ્રેસના ઉમેદવાર ડેલિગેટોને તોડવા માટેના પ્રયત્ન દિયોદરની દરેક જગ્યાએ ખૂબ પ્રયત્ન કર્યા। આજે લાખણી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આપણે મમતાબેન જીગરભાઈ અને ઉપપ્રમુખ તરીકે વર્ષાબેન, આ બંને કોંગ્રેસ પાર્ટી તરફથી બંને પ્રમુખ અને ઉપપ્રમુખમાં ચૂંટાણા છે। એમને અભિનંદન આપું છું અને લાખણી તાલુકાની સમગ્ર જનતાનો આભાર માનું છું, તમામ મતદારોનો આભાર માનું છું કે એમને તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી એ કોંગ્રેસ પાર્ટીને આપી છે।